મહેસાણા મનપા ચૂંટણીમાં ગરમાવો ફોર્મ ચકાસણી દરમિયાન હોબાળો, આક્ષેપ પ્રત્યાઘાત તેજ। મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ હાલ રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। આજે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો જોવા મળ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટેકેદારોને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે લોકશાહી પ્રક્રિયાને અસર પહોંચાડે તેવી બાબત છે। આક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેમના ટેકેદારો દ્વારા સ્થળ પર જ જોરદાર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। હાલમાં કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે અને અધિકારીઓ દ્વારા તમામ દસ્તાવેજોની કડક તપાસ કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે વોર્ડ નંબર 8ના ઉમેદવાર જયેશ પટેલ શું કહી રહ્યા છે તે જુઓ। શું નામ તમારું, શું તકલીફ પડી અહીંયા? મારું નામ જયેશ પટેલ છે। આમ આદમી પાર્ટી તરફથી મેં વોર્ડ નંબર 8માં ઉમેદવારી નોંધાવી છે। આ લોકોએ મારા જે ટેકેદારોને દરખાસ્ત આપનાર હતા એ લોકોને ધાક ધમકીથી, દાદાગીરીથી, ઇમોશનલ રીતે બ્લેકમેલ કરીને રાત્રે 2 વાગે ઘરનો દરવાજો ખટખટાઈને એમને ઉપાડી લેવામાં આવ્યા હતા અને ગાડીમાં ભાજપની મહામંત્રીની કોઈ ગાડી હતી અને એ લોકો લઈ ગયા હતા। અને મેં ગઈકાલના રાત્રે અમારા ટેકેદારને અમે શોધમાં હતા, અમારા ટેકેદાર મળતા નથી। અમને ચિંતા હતી જો ટેકેદાર ઉપર આ લોકો દબાણ કરશે, એ સહી કરાવશે તો મારું ફોર્મ આપોઆપ રદ થઈ જશે। એટલે આ લોકોએ દાદાગીરી કરીને પકડીને ઇમોશનલ રીતે બ્લેકમેલ કરાવીને એમનો છોકરો ઓસ્ટ્રેલિયા રહે, ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો। આટલી દાદાગીરી આ ભાજપની જુઓ। ભાજપનો જો આટલી દાદાગીરી કરવી હોય, એમનામાં આટલો વિશ્વાસ હોય કે અમે ચૂંટણી જીતવાના જ છીએ, મહાનગરપાલિકાનું બોર્ડ અમારું બનવાનું જ છે, મેયર અમારા બનવાના જ છે, તો પછી ધાક ધમકી છે નહીં આપો? તમે ઈમાનદારીથી ચૂંટણી લડો ને। અમારા 29 ઉમેદવારો મહાનગરપાલિકામાં અમે ઉભા રાખ્યા છે। 29 ઉમેદવારોના ટેકેદારો ઉપર આ લોકોએ ધમકીઓ આપી છે। મારા ટેકેદાર જે હતા એમનું નામ હતું મહેશભાઈ સથવારા। મહેશભાઈ સથવારાને આ લોકોએ ઇમોશનલ રીતે એટલા બ્લેકમેલ કરી દીધા એ પોતે સહી કરવા તૈયાર થઈ જતા હતા। આ તો અમે અત્યારે કચેરીમાં ઉભા થયા, અમે એમને રોકી લીધા અમારી ટીમે અને અમારી જગ્યાએ એમને સેટઅપ કરી દીધા। આ ભાજપની દાદાગીરી જુઓ, આ તાનાશાહી જુઓ। આ ઈમાનદારીથી ચૂંટણી લડવા માંગતા જ નથી, બસ ટેકેદારોને ખરીદી લો, દરખાસ્ત આપનારને ખરીદી લો, ઉમેદવાર ઉપર ધમકીઓ આપો, આવું બધું કામ ભાજપનું છે। તમારા ધારાસભ્યનો શું મુદ્દો હતો? ધારાસભ્ય જો કોઈ પણ કચેરીમાં અંદર જઈ શકતા હોય, બેસી શકતા હોય તો ઉમેદવારો કેમ ના જઈએ? મુદ્દો તો ઉમેદવારોનો છે। ઓફિસની અંદર એન્ટ્રી માત્ર ને માત્ર ઉમેદવારો અને દરખાસ્ત આપનાર અને ટેકેદાર આપનારની જ હતી। ધારાસભ્ય કેમ અંદર આવ્યા? ધારાસભ્યને અંદર આવું જ ના જોવો, એમની મોટી ભૂલ હતી। એના કારણે અમે હુલ્લો કર્યો, અમે વિરોધ કર્યો અને ધારાસભ્યને બહાર કાઢ્યા। શું નામ તમારું? મારું નામ જયેશ પટેલ છે। હું વોર્ડ નંબર 8માંથી મહેસાણા મહાનગરપાલિકામાં ઉમેદવારી નોંધાવી છે। સરકારી અધિકારીઓ દ્વારા ધારાસભ્ય જ્યારે એન્ટર થયા તો કોઈ કહેવામાં ના આવ્યું એમના દ્વારા? અધિકારી બિચારા દબાણમાં હતા, એ કંઈ બોલી શકતા જ નથી। ચાલુ સરકારમાં જે ચાલુ સરકારમાં બેઠા છે એ લોકોએ અધિકારીઓ પર એટલા દબાણ કર્યું છે કે અધિકારી એક શબ્દ પણ બોલી શકતા નથી। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।